ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. તો અમદાવાદ સ્થિત ઇન્ફિસ્ટાર રિન્યુએબલ્સ પ્રાઇવેટ લિમિટેડ ફિનલેન્ડની આર્કી ઓવાય સાથે ભાગીદારી કરી ભારતમાં પહેલીવાર મોડ્યુઅલ પ્લગ ફ્લો કોમ્પ્રેસ્ડ બાયોગેસ ટેકનોલોજી લાવવાની જાહેરાત કરી છે. આ સંયુક્ત સાહસ હેઠળ આર્કિસ્ટાર બાયો એનર્જી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મેક ઇન ઇન્ડિયા આધારિત મોડ્યુલર સીબીજી પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે, જે કૃષિ કચરો, મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ અને અન્ય ઓર્ગેનિક વેસ્ટમાંથી ક્લીન એનર્જીનું ઉત્પાદન કરશે. આ ટેકનોલોજી ઓછા પાણી અને ઓછી વીજળીના વપરાશ સાથે ઝડપથી કાર્યરત થઈ શકે છે. આગામી 5 વર્ષમાં સમગ્ર ભારતમાં લગભગ 150 મોડ્યુઅલ પ્લગ ફ્લો સીબીજી રિએક્ટર સ્થાપવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. હું સુરીદ વિરેન્દ્રભાઈ સારાભાઈ છું, ઇન્ફિસ્ટાર ગ્રુપનો ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર. અમે અત્યારે ભારતની જે એનર્જી સિક્યોરિટી છે, ક્લાઇમેટ સિક્યોરિટી છે, વોટર કન્ઝર્વેશન છે અને જે આપણે બધું એલએનજી ઇમ્પોર્ટ કરીએ છીએ એની આખી ચેલેન્જીસ જે બધી છે એને એડ્રેસ કરવા માટે અમે ભારતનું પ્રથમ ફેક્ટરી મેડ મોડ્યુલર કોમ્પ્રેસ્ડ બાયોગેસનો પ્લાન્ટ લઈને આવી રહ્યા છે, જેનું કોલોબરેશન અમારે એક્સક્લુઝિવલી મેક ઇન ઇન્ડિયામાં આપણી સાથે થયેલું છે. ફિનલેન્ડની ખ્યાતનામ કંપની જે આરસી પ્લગ ફિનલેન્ડ છે, જે લોકો 2008થી આ બિઝનેસમાં છે, એ લોકોની સાથે અમારું એક્સક્લુઝિવ જોઈન્ટ વેન્ચર છે. તો આ જોઈન્ટ વેન્ચર આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની જે વિઝન છે આત્મનિર્ભર ભારતની અને વિકસિત ભારત 2047ની અને મેક ઇન ઇન્ડિયાનું જે એમને મોટું માઇલસ્ટોન રેસ કર્યું છે એને આ સપોર્ટ કરી રહી છે. અમે બધા અમારી એટલી ટીમ એટલી બધી મોટિવેટેડ છે, એટલા બધા તૈયાર છે કે અમે આ એફોર્ડેબલ સોલ્યુશન જે ટિપિકલી બાયોગેસ પ્લાન્ટ 12 મહિનાથી 18 મહિનામાં ઊભો થાય છે, એ બાયોગેસનો પ્લાન્ટ લગભગ 4 થી 5 મહિનામાં ઊભો થશે. 4 થી 5 મહિના એટલે પ્રોજેક્ટમાં કેટલું બધો બેનિફિટ થાય છે અને ખાસ કરીને જે એસએમઈ સેક્ટર છે એના માટેની આ વસ્તુ છે. એટલે લગભગ આપણે જે ગ્રામીણ વિકાસ જે કરવાનું છે, જેમને ખરેખર જરૂરી છે, ખેડૂતો, ગ્રામીણ વિકાસ, મ્યુનિસિપાલિટી અને બીજા બધા જે ઇન્ડસ્ટ્રી માટે ડાયવર્સિફિકેશન છે. બીજું કે ગવર્મેન્ટની એટલી બધી સબસિડી છે આના પ્રમોશન કરવા માટે. બધી સેન્ટ્રલ સબસિડી છે, સ્ટેટ લેવલની સબસિડી છે, મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીની સબસિડી છે. તો એટલી બધી સબસિડી છે અને પ્લસ આની સાથે સાથે 15 વર્ષનો ઓફટેક એગ્રીમેન્ટ છે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુટર જે કંપનીઓ છે એના સાથે, જેમ કે ગેલ છે, ગુજરાત ગેસ છે, અદાની છે, પછી ઇન્ડિયન ઓઇલ છે, સાબરમતી ગેસ છે. તો આ એવું સેક્ટર છે કે 15 વર્ષની આવી તમારે સરકારની જ કંપનીઓને તમારે વેચવાનું છે, મોટી મોટી ખ્યાતનામ કંપનીને વેચવાનું છે, કોઈને વેચવા જવાનું નથી. અને ઇન્ડિયાની જે ગ્રીન રેવોલ્યુશન થઈ રહ્યું છે એમાં આપણે બધા સૌ મળી અને આના ભાગીદાર બનીએ અને આ વસ્તુનો આઈડિયાને આપણે ઇમ્પ્લિમેન્ટ કરીને આગળ લઈ જઈએ એવી અમે ઈચ્છીએ છીએ.